રાધનપુરની સંસ્કૃતિ નગરી ઉપર ચાલતી ગેરકાયદેસર મટનની હાટડીઓ અને હોટલો બંધ કરાવવા નગરપાલિકા સામે ઉઠાવવા પામી છે માંગણીઓ। રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાધનપુર ખાતે ચાલતા ગેરકાયદેસર કતરખાના બંધ કરવાની માંગણી સાથે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આવેદનપત્ર નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર અને નગરપાલિકાના કર્મચારીને આપવામાં આવ્યું હતું અને પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગેરકાયદેસર કતરખાના ચલાવતા હોય તેવા આક્ષેપ લગાવી અખિલ ભારત હિન્દુ મહાસભા પાટણ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રની અંદર રજૂઆતો કરવામાં આવી હતી કે રાધનપુર નગરપાલિકા વિસ્તારની અંદર ગેરકાયદેસર કતરખાના ચાલી રહ્યા છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જો બંધ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। નગરપાલિકા કચેરી ખાતે રાધનપુર ખાતે અને પાટણ જિલ્લાના અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પહોંચ્યા હતા। નગરપાલિકાના કર્મચારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કતલખાના બંધ કરવામાં આવે અને ઠેર ઠેર ચાલતી મટનની હાટડીઓ બંધ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ તમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારી અહીંયા રાધનપુરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે। એકચ્યુઅલી જે આવેદનપત્ર પ્રમુખશ્રીને આપવાનું હતું તો પ્રમુખશ્રીના પતિ શ્રી વિક્રમભાઈ જોશી દ્વારા મને મૌખિક અને ટેલિફોનિક સૂચન મળેલ, જે બાબતે હું આપનું આવેદનપત્ર સ્વીકારું છું। અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઠેલાઓ ચાલે છે નોનવેજના, જે તાકીદે બંધ કરાવવા અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે કે 2024માં અમારી બોડી પહેલાં પણ કેટલીક નોટિસો વગેરે ઇસ્યુ કરવામાં આવેલું, પણ એ બાબતે કોઈ આગળની કાર્યવાહી થઈ નથી। તો આપના દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે તે અમે પ્રમુખશ્રીને પહોંચાડીશું અને અહીંની વહીવટી પાંખ એટલે કે અમારા ચીફ ઓફિસર સાહેબને પહોંચાડી અને તાકીદે એ બાબતે ઘટતું કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું। જય હિન્દ, જય ભારત। મારું નામ હરેશ ઠક્કર, ઉપપ્રમુખ, રાધનપુર। મારે કહેવાનું એ કે જે રસ્તા પર જે કતલખાના છે, ગંદકી છે, જે થાય છે એ ના થાય જોઈએ। તમારી જ્યાં જગ્યા હોય, જગ્યા ઉપર તમે જે કરતા હોય તમારે ઉતારી હોય નગરપાલિકાએ તો એક અંદરના ભાગમાં જે કરતા કરી દો, બહારે કોઈ ગંદકી ના ફેલાવો। તમે તકલીફ સારા માણસોને આવવાની બહુ તકલીફ પડે છે, એટલે અમારી વિનંતી છે આવું ધ્યાનમાં રાખીને આટલું કામ સફેદી કરો।